આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે। દેશવાસીઓમાં આ દિવસને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન સહિત અનેક ભારતીય ક્રિકેટર્સને આમંત્રણ મળ્યું છે। તો બીજી તરફ ક્રિકેટ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજનસિંહે આ કાર્યક્રમમાં સામેલ થવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે ભલે કોઈ જાય ન જાય તે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે અયોધ્યા જવું હશે તેમ તેમણે જણાવ્યું હતું। મહત્વનું છે કે હરભજનસિંહનું આ નિવેદન અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા રામ મંદિર પ્રાણ प्रतिष्ठा आमंत्रण अस्वीकार કર્યા બાદ સામે આવ્યું છે। देखिए, कौन क्या कहता है ये बहुत अलग बात है, पर बहुत जो सही बात है वो यही है कि ये मंदिर जो है वो ये धाम जो है ये बनने जा रहा है। ये हम सबका सौभाग्य है कि हमारे दौर में ये चीज़ें हो रही हैं और हमें वहाँ जाना चाहिए, आशीर्वाद लेना चाहिए। और मैं तो यही कहूँगा कि कोई जाए ना जाए, मेरी जो भगवान में आस्था है और जो मेरा एक यकीन है, मैं तो ज़रूर जाऊँगा। और मैं कोई पार्टी जाए या ना जाए, मैं एक ये अपना मेरा स्टैंड है एज इंडिविजुअल जो बिलीव करता है भगवान में, तो मैं ज़रूर जाऊँगा। कांग्रेस को जाना है जाए, नहीं जाना है जाए, किसी को भी और जाना हो जाए। किसी को मेरे जाने से दिक्कत है तो वो भी उनको जो करना है वो करें, क्योंकि मैं एक ऐसा इंसान हूँ जो मुझे लगता है कि ये भगवान में बिलीव करना है। जो चीज़ें हो रही हैं मेरे जीवन में, अगर मैं कुछ हूँ तो ये उसकी कृपा है और ज़रूर आशीर्वाद लेने पहुँचूँगा। ब्यूरो रिपोर्ट CM24 न्यूज़। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।